તો હલો ગાઈસ, આપણે આવી ગયા હર્ષદના દરિયા કિનારે. અત્યારે પહોંચ્યા આપણે. સામે છે હર્ષદીમાનું મંદિર જૂના. ત્યાં તો અત્યારે જાશું નહીં જાશું એ ખબર નથી, દેખાતું હોય તો તમને. આ દરિયા કિનારે આવી મોજ છે. હર્ષદનો બીચ સમજી લો, મિની બીચ. કોઈ મોટો નથી, નાહવાનું નથી, પણ ખાલી એન્જોય કરવા માટે છે બીચ. નાહવાની મનાઈ છે અહીંયા. ઊંડો દરિયો છે, બીચ થોડુંક ઊંચું છે. બ્રિજ થોડુંક ઊંચું છે ને દરિયો બહુ નીચો છે, એટલે ખેંચવાની પ્રખ્યાત રહી. એટલે પબ્લિક નાહવાની જ મનાય પોલીસ ખાતાનું. ભાઈની પહોંચી આપણે એમ થાય કે નાનો કાંઈનો સ્પેશિયલ વિડીયો બનાવી લઈએ આપણે. મિની બ્રિજ. હા, અમે જો મોજું આવે મોટું જબર, દૂધ જેવું જ છે. સામે શિવનું મંદિર છે. કોઈ લાંબો નથી બનાવો, ટૂંકો જ બનાવો, 2-3 મિનિટ. કોઈ લાંબો નથી બનાવો, ખાલી એટલે બીચનું જ છે. મંદિરથી આપણે 1 કિલોમીટર જ છે, કોઈ આખું નથી. અહીંયા આવશો એટલે ફૂલ મોજ આવશે તમને. મોજ તો જોઈ શકો તમે. અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે. સામેનો બધો નજારો જુઓ. અહીંયા આવશો તો તમને હલવાનું મન નહીં થાય આખું. આટલો વિડીયો બનાવ્યો જ છે, પણ આપણે વિડીયો જોઈએ કેવા અડધા મહિના હર્ષદીમાનું મંદિરનો બધો વિડીયો બનાવ્યો હોય. જો સારો વિડીયો હશે તો નાખશું, અપલોડ કરશું. ને આ વિડીયો જરૂર નાખશું એક દરિયા કિનારાનો. આ બધું શિવનું મંદિર. ઉપર ચડી આવે જવાની. શિવ મંદિર અહીંથી દરિયાનો નજારો છે. બેટરી પૂરી થવા આવી. સામે તો હર્ષદીમાનું મંદિર છે, રેડિયો નાનું, એટલે જૂનું મંદિર એ ઉપર છે. ત્યાં તો જવાની મનાઈ છે. બસ આ વિડીયો હવે અહીંયા જ પૂરો કરી. આપણે જરૂર એકવાર અહીંયા મુલાકાત લેજો. બસ, ઓકે, બાય.